हेलो हूँ લીંબડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના મારા વિડીયોમાં। તો હું આજે આવી ગયો છું ફરવા। તો તમે જોઈ શકો છો કે આપણે કઈ રીતે ફરી છે। આપણે આજે મેળામાં આવી ગયા છીએ ચાંદરેલિયા। આ મેળાની ખાસિયત એ છે કે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભરાય છે। તો તમે જોઈ શકો છો કે મેળો કેવો દેખાય છે। તો તમે જુઓ મેળો કેવો ભરાણો છે। તો મિત્રો ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે આજે બધા મેળામાં આવી ગયા છીએ। તો તમે જોઈ લો મેળો કેવો દેખાય છે। મેળો કેવો ભરાણો છે। અમે આપણે જઈએ છીએ ચાંદરેલા દાદાના દર્શન કરવા અને મિત્રો જોઈ શકો છો તમે। હા તમે મંદિર દેખાય છે। તો આપણે હવે અહીંયા જઈશું દર્શન કરવા। ચાલો હવે આપણે દર્શન કરવા જઈએ છીએ। ચાલો આપણે થોડી વારમાં દાદાના દર્શન કરશું અને તમને બતાવું દાદાના દર્શન કેવા છે થયા છે આપણે। મિત્રો અમે આપણે દાદાના દર્શન કરવા જઈએ છીએ અને દાદાના દર્શન કરવા માટે લોકોની બહુ ભીડ ઉમટી। તો તમે જોઈ શકો કેટલા બધા લોકો આવ્યા છે આજે મેળો। આપણે અમે દાદાના દર્શન કરવા આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે મંદિર કેવું દેખાય છે। આપણે દાદાના દર્શને પહોંચી ગયા છીએ અને તમે જોઈ લ્યો કે મંદિર કેવું દેખાય છે। આપણે દાદાના દર્શન કરવા આવી ગયા છીએ। તો જુઓ તમે આપણે દાદાના દર્શન કરીશું। તો ચાલો તમને બતાવું। આજે તો માણસોની પણ ભીડ જાજી છે। ડાયરો ચાલુ છે આજે। તમે જોઈ લ્યો આ નજારો કેવો છે। આ ઉપરથી અમે જોઈ શકીએ છીએ। તો તમને હું બતાવું કેવું દેખાય। આ નજારો જોઈને તો મજા જ આવી ગઈ। તમે જોવો કે ઉપરથી માણસોના ટોળા ટોળા દેખાય। દાદાના દર્શન તો નથી થયા કારણ કે દાદાના મંદિરમાં વારો આવે એવું નહોતું। તો આપણે ધાબા ઉપર આવીને બેસી ગયા શાંતિથી। તો તમે જોઈ લ્યો મેળો આજ કેવો ભરાણો છે। માણસો પણ ખૂબ આવ્યા છે અહીંયા અને ગળદી પણ એટલી છે। તો દાદાના દર્શન કરવામાં આજ વારો આવે એવું તો છે નહીં। તો એટલે અમે લોકો શાંતિથી આવીને ધાબા ઉપર બેસી ગયા। તમે જોઈ લ્યો। તમે જુઓ અમે આજે બધા ફ્રેન્ડ ભાઈબંધ મિત્રો આવ્યા છીએ અને તમે પાછળનો નજારો જોઈ શકો છો કેવો મેળો ભરાણો છે। મેળામાં આજ પહેલો મેળો છે શ્રાવણ મહિનાનો એટલે ગળદી પણ એટલી છે। દર્શન કરીને ચાલો બહાર જઈએ। દર્શન તો થઈ ગયા છે। હવે મેળાનો આનંદ માણી એટલે પણ આજે હારે લઈને આવ્યા છીએ। આજ તો વાતાવરણ પણ વરસાદી થઈ ગયું છે। મેળાની રખડવામાં મજા કંઈ અલગ છે। ગરમી પણ થતી નથી। મેળામાં રખડવાની પણ મજા આવે છે। પણ અમે પટ્ટા પટ્ટા આગળ આવ્યા તો છોકરા તો અમારે ઓળીને દેવું તો એમને ઓળીને બેહાડી ન કરી દીધી। છોકરાને પણ ઓળીને બે મજા પડી ગઈ। મેળામાં રખડી રખડીને ભૂખ્યા થઈ ગયા છીએ। તો આપણે અમે મકાઈને ડોડા લઈ લઈશું। ચાલો હું લઈ લઈ। મેળામાં રખડી રખડીને તો ભૂખ્યા થઈ ગયા છીએ। તો હવે હા ડોડા ઉપર ધાવો માર્યો હે। તો જોઈ લ્યો તમે કેવા ડોડા છે। તમારે ખાવો હોય તો આવો મેળામાં। આપણે ડોડાનો તો તળ મારી છે અને ખોખાનો ઓર્ડર દઈ દીધો છે। ખોખા શેકવામાં વાર લાગશે। જોઈ લો ખોખા તમે। ખોખા હારા ગળા ડોડા મીઠા હારા હે। હવે તમે જોયું ડોડા કેવા બને છે। જોઈને તો મોઢામાં પાણી આવી જાય। તમે જોઈ શકો ડોડા કેવા બનાવે। સાઈડમાં ખોખા ચેકો આપી દીધા है।
પાન પેડા ખાઈ લીધા પણ તો પેટમાં એની જગ્યા બાકી છે તો અમે પહોંચી ગયા ચણાચોર ખાવા. અને તમે જુઓ ચણાચોર ગરમ કેવું બનાવે છે. ઉપરથી જો આ મસાલા નાખીને ખાવાની મજા આવે તો મોજ જ પડી જાય. પછી તો અમે ખાઈ પીને નીકળી ગયા ઘરે જવા. અને રસ્તામાં તો નજરો લેતા લેતા આપણે તો ગાડી ચલાવવા માંડ્યા. હું તો ગાડી આપતો હતો ત્યાં એક કે પપ્પા મારો વિડીયો બનાવો તો આપણે એકદમ પણ વિડીયો લઈ લીધો. પછી તો મેં હોમ મિનિસ્ટરને ફોન આપી દીધો અને કીધું કે આગળ રસ્તાનો પણ સીન બતાવો. પછી આપણે ગાડી ભગાવીને હોર્ન મારતા મારતા બધાને આગળ નીકળી ગયા. મિત્રો આને કહેવાય ડુંગરા ને આપણે હવે ઘરે પહોંચી ગયા. બાઇક ચડાવી દીધું હતું ઘરમાં. મિત્રો આપણે મેળામાંથી હવે ઘરે પાછા આવી ગયા. તો આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો ગમ્યો હશે. તો ફરી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો. જય શ્રી કૃષ્ણ.